તારીખ 13 ઓગસ્ટ 2026 ગુરુવારના 10 મુખ્ય સમાચાર. શ્રાવણ માસનો પ્રારંભ. સોમનાથમાં હર હર મહાદેવના નાદ સાથે ભક્તોની ભીડ. ગુજરાતમાં તારીખ 13 ઓગસ્ટથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. પ્રથમ દિવસથી જ સોમનાથ મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. મંદિર પરિસર હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરી બીલીપત્ર અર્પણ કર્યા હતા. શ્રાવણ માસ દરમિયાન સોમનાથમાં વિશેષ પૂજા, આરતી અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં વરસાદનું જોર યથાવત. આઈએમડીની ભારે વરસાદની ચેતવણી. ગુજરાતમાં ચોમાસાની સક્રિય સ્થિતિ વચ્ચે તારીખ 13 ઓગસ્ટે ભારે વરસાદ, ગાજવીજ અને વીજળીની શક્યતા અંગે હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે. આઈએમડીના તારીખ 13 ઓગસ્ટના બુલેટિન મુજબ ગુજરાત પ્રદેશમાં ભારે વરસાદની સાથે કેટલીક જગ્યાએ અતિભારે વરસાદની સંભાવના છે. લોકોને નીચાણવાળા વિસ્તારો, નદી નાળા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. ગુજરાતમાં 1 લાખ યુવાનોને કૌશલ્ય તાલીમ આપવાનો મોટો કાર્યક્રમ. ગુજરાત સરકારે યુવાનો માટે કૌશલ્ય વિકાસ ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ હાથ ધરી છે. 250મી વધુ ઉદ્યોગો અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને 1 લાખથી વધુ યુવાનોને તાલીમ આપવાનો કાર્યક્રમ આગળ વધારવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં 20 પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉદ્યોગોની જરૂરિયાત મુજબ તાલીમ આપીને રોજગાર અને વ્યવસાયની તકો વધારવાનો મુખ્ય હેતુ છે. 2030 કોમનવેલ્થ ગેમ્સને ધ્યાનમાં રાખી ગુજરાત નવી ટુરિઝમ પોલિસી લાવશે. 2030 કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર નવી પ્રવાસન અને હોસ્પિટાલિટી પોલિસી પર કામ કરી રહી છે. પ્રવાસીઓ માટે હોટેલ, રૂમ અને અન્ય સુવિધાઓ વધારવાની યોજના છે. આગામી સમયમાં રાજ્યમાં 300મી વધુ નવી હોટેલો અને આશરે 60,000 રૂમની ક્ષમતા ઊભી કરવાની દિશામાં આયોજન અંગે અહેવાલો સામે આવ્યા છે. આથી પ્રવાસન, રોજગાર અને રોકાણને વેગ મળવાની અપેક્ષા છે. ગુજરાતની રેલ કનેક્ટિવિટીમાં વધારો. 2 મહત્વપૂર્ણ ટ્રેનોના રૂટમાં વિસ્તરણ. ગુજરાત સાથે જોડાયેલી રેલવે સેવાઓમાં મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો છે. લોકશક્તિ એક્સપ્રેસને વડનગર સુધી લંબાવવામાં આવી છે, જ્યારે સાબરમતી જમ્મુ તાવી એક્સપ્રેસની સેવા શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી વિસ્તરાવવામાં આવી છે. આ વિસ્તરણથી ઉત્તર ગુજરાત અને યાત્રાધામ તરફ જતા મુસાફરોને લાભ થવાની સાથે ધાર્મિક પ્રવાસન અને લાંબા અંતરની કનેક્ટિવિટી વધુ સરળ બનશે. ગામડાની લાઇબ્રેરીઓને જોડતું ગ્રામીણ જ્ઞાન સેતુ એપ લોન્ચ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગ્રામીણ જ્ઞાન સેતુ એપ લોન્ચ કરી છે. આ પહેલનો હેતુ ગામડાની લાઇબ્રેરીઓને ડિજિટલ નેટવર્કથી જોડવાનો છે. અત્યાર સુધી 752 લાઇબ્રેરીઓ એપ સાથે જોડાઈ છે અને 4 મોટી લાઇબ્રેરીઓના આશરે 2.80 લાખ પુસ્તકોનું ડિજિટલ જોડાણ કરવામાં આવ્યું છે. ગામડાના બાળકોમાં વાંચન અને જ્ઞાન પ્રાપ્તિની ટેવ વિકસાવવી તેનો મુખ્ય હેતુ છે. રાજકોટ એરપોર્ટથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાની આરસીસીઆઈની માંગ. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીએ રાજકોટના નવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી વિદેશી ફ્લાઇટ શરૂ કરવાની માંગ સાથે અભિયાન શરૂ કર્યું છે. આરસીસીઆઈના મતે આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીથી સૌરાષ્ટ્રના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસનને મોટો લાભ મળી શકે છે. ખાસ કરીને ગલ્ફ દેશોમાં વસતા સૌરાષ્ટ્રના લોકો માટે સીધી હવાઈ સેવા વેપાર અને પ્રવાસ બંનેને સરળ બનાવી શકે છે. લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત. સતત હોબાળા અને વિપક્ષના વિરોધ વચ્ચે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. ચોમાસુ સત્ર દરમિયાન અનેક મુદ્દાઓને લઈને સરકાર અને વિપક્ષ વચ્ચે તીવ્ર રાજકીય ખેંચતાણ જોવા મળી હતી. અહેવાલ મુજબ સત્રની મોટાભાગની કાર્યવાહી વિરોધ અને હંગામાને કારણે પ્રભાવિત થઈ. લોકસભામાં કુલ 12 બિલ પસાર થયા હોવાની માહિતી પણ સામે આવી છે. દિલ્હીમાં BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ માટે તૈયારીઓ. નવી દિલ્હીમાં યોજાનારી 2026 BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપને લઈને તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી રહી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ PT ઉષાએ વિશ્વભરના બેડમિન્ટન સમુદાયને નવી દિલ્હીમાં આવકાર આપ્યો છે. ભારત દ્વારા મોટા આંતરરાષ્ટ્રીય રમતોત્સવના આયોજનને રમતગમત ક્ષેત્રે મહત્વપૂર્ણ તક તરીકે જોવામાં આવી રહ્યું છે. જામનગર ડેન્ટલ કોલેજમાં 1.36 કરોડની ઉચાપત અંગે તપાસ સમિતિ. જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં દર્દી કલ્યાણ સમિતિના ભંડોળમાં આશરે 1.36 કરોડની કથિત નાણાકીય ગેરરીતિ અંગે આરોગ્ય વિભાગે તપાસ સમિતિ રચી છે.
અગાઉ આ મામલે નાણાંની ગેરરીતિ અંગે આરોપો સામે આવ્યા હતા. હવે વિભાગીય તપાસ દ્વારા સમગ્ર નાણાકીય વ્યવહાર અને જવાબદારી નક્કી કરવાની કાર્યવાહી આગળ વધારવામાં આવી રહી છે.